હાટકેશ જય શ્રી રામ. આપ સૌને શ્રી રામ જન્મનું હાર્દિક શુભેચ્છા. જ્યારે જ્યારે પૃથ્વીમાં અધર્મ અને અન્યાય થાય છે ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લે છે. દશ અવતારનો 7મો અવતાર એટલે પ્રભુ શ્રી રામનો અવતાર. ભગવાન શ્રી રામને પ્રહલાદ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એમને એમના સંપૂર્ણ જીવનમાં ધર્મ, સત્ય અને કર્તવ્યને પાલન કર્યું છે. કર્તવ્ય માટે એમને પિતાના વચનને પાલન કરીને 14 વર્ષ વનવાસમાં ભોગવ્યા અને સત્ય માટે મિત્ર સુગ્રીવને સહયોગ આપ્યો. ધર્મ માટે એમને રાવણથી વિજય પામ્યો. શ્રી રામ આપણને હંમેશા શીખવાડે છે કે ધર્મના માર્ગમાં ચાલનારાને હંમેશા વિજય મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન આવા દિવ્ય અવતારોના દ્વારા આપણને ધર્મ, ભક્તિ અને જીવનના સુંદર સંદેશ આપે છે. તો ચાલો આપણે પણ આપણા જીવન માટે સુંદર સંદેશ મેળવવા માટે આવનારા 31 મે થી 7 જૂન માં શ્રી મંડળના દ્વારા આયોજિત બોરીવલી પૂર્વમાં શ્રીમદ ભગવત સપ્તાહમાં સૌ પરિવાર જોડાવીએ. અને હા, 5 એપ્રિલે હાટકેશ્વર દાદાનું પાઠોત્સવ ભૂલતા નહીં, જરૂર આવજો. જય હાટકેશ, જય શ્રી રામ.